નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે પ્રભાત ફેરી નીકળી। આજરોજ અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખૂબ જ સરસ આયોજન થયું। જેમાં વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં સવારથી જ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જ્યારે વડોદરાના દિવાળીપુરા હનુમાનજી મંદિરથી અલગ અલગ વિસ્તારોમાં વોર્ડ 11માં આવતા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટના વોર્ડમાં આજરોજ પ્રભાત રેલીમાં મોટી સંખ્યામાં વિસ્તારના રહીશો પ્રભાત ફેરીમાં જોડાયા હતા। વોર્ડ 11 પ્રમુખ જયેશભાઈ પરમારના નેતૃત્વ હેઠળ આયોજન કરવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત પ્રદેશ મહિલા મોરચાના મંત્રી સીમાબેન મોહિલે, કાર્યાલય મંત્રી, યુવા મોરચાના ગૌરાંગ ગામિત, પૂર્વ કાઉન્સિલર શકુંતલાબેન તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ નાના બાળકોથી લઈને રાનેશ્વર હરિભક્તિ સ્કૂલના, વિદ્યાભારતી સ્કૂલના બાળકોથી લઈને નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓ જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું। સ્કૂલના બાળકો દ્વારા એક સરસ રંગારંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જ્યારે આખા દિવસ દરમિયાન કાર્યક્રમમાં ભજન, કીર્તન, મહાઆરતી, સાંજના સમયે આતિશબાજી કરવામાં આવશે। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। બાળકો છે આજે શું કાર્યક્રમ છે અને પ્રભાત રેલીમાં જોડાયા છે, શું છે? શ્રી હરિભક્તિ રાણેશ્વર વિદ્યાલય જે વાસના ખાતે આવેલી છે તેના આજે આશરે 150 થી 200 બાળકો કષ્ટભજન હનુમાનજી દ્વારા એક રેલી કાઢવામાં આવેલી હતી, ત્યારે એમાં સાથે બાળકો જોડાય છે। આજે તમે જોશો કે બાળકોને ખૂબ ઉત્સાહ અને અનેરો આનંદ છે। આજે જ્યારે રામ પોતાના મૂળ સ્થાને આવવાના છે ત્યારે બાળકોને ખૂબ ઉત્સાહ અને આનંદની લાગણી છે। હું આજે એમ મેસેજ આપી કે આજે આપણે આખા બધા જ રામમય થઈ જઈએ અને આપણા રામ જે 500 વર્ષ પછી પોતાના ઘરે આવી રહ્યા છે તો આપણે એક દિવાળી જેવો માહોલ ઊભો કરી અને આપણે એમને વેલકમ કરીએ। અર્ચના પટેલ, ભારતીય જનતા પાર્ટી શહેર મંત્રી। 22 જાન્યુઆરી 2024ની જે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા આખો દેશ, એ દિવસ આજે આવી ગયો છે। ભગવાન શ્રી રામ એમના નિજ મંદિરમાં આજે પધારશે અને એ ઉત્સવના અનુસંધાનમાં વડોદરા દિવાળીપુરા ખાતે કષ્ટભંજન હનુમાનજી અને વોર્ડ નંબર 11ના સૌ કાર્યકર્તાઓ દ્વારા આજે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું। તમે જોઈ શકો છો કે કેટલો ઉત્સાહ અને કેટલો ઉમંગ બધામાં છે અને આખા વિસ્તારમાં સૌ કોઈ શ્રી રામના રંગમાં રંગાઈ ગયા છે। આજે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને જય શ્રી રામ। આજે આ ઐતિહાસિક દિવસે વડોદરા દિવાળીપુરા ખાતે કષ્ટભંજન હનુમાનજી દિવાળીપુરા મંદિર ખાતે આજે રામના મય રંગાઈ ગયા છે। તેમાં અહીંના દરેક મારા કાર્યકર્તા મિત્રો, સ્કૂલ, અર્ચનાબેન, શકુંતલાબેન, નર્સિંગ કોલેજના સ્ટુડન્ટ્સ, સિનિયર સિટીઝન, RSSના સભ્યો બધા સાથે મળીને આજે પ્રભાત ફેરીનું આયોજન કર્યું। ખૂબ મોટી સંખ્યામાં રંગે રંગાયા, ખૂબ જ બધાએ આનંદ કર્યો। તે બદલ હું બધાને શુભેચ્છા આપું છું। જય શ્રી રામ। Subscribe now and press the bell icon. Never miss an update.